રાજસ્થાનમાં આમ તો વરસાદ બંધ છે, જો કે વગર વરસાદે જ એક ગામ હાલ ટાપુ બની ગયું છે. ધોધમાર વરસાદના કારણે રાજસ્થાનના તમામ ડેમ હાલ છલોછલ જોવા મળી રહ્યા છે અને ડેમમાંથી પાણી છોડવાના કારણે અનેક ગામડાઓ પાણીમાં ડૂબી ગયા. ત્યારે જુઓ પાણીની પરેશાની સામે કેવી રીતે ઝઝૂમી રહ્યું છે રાજસ્થાનનું એક ગામ. એક ગામ બની ગયું ટાપુ. રાજસ્થાનના એક ગામની કહાની. ધોધમાર વરસાદથી ગામ છે પાણી પાણી. આ દ્રશ્યો કોઈ બિહાર કે ઉત્તર પ્રદેશના નહીં, પરંતુ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના કોપરોલી ગામના છે. આમ તો રાજસ્થાનમાં વરસાદે છેલ્લા 10 દિવસથી વિરામ લીધો છે, જો કે આ ગામ હજુ પણ બેટમાં ફેરવાયું છે. ગામમાં 7 ફૂટ સુધી પાણી જોવા મળી રહ્યા છે. ગામની અંદર જવા માટે હોડીનો સહારો લેવો પડે છે. ગામના લોકો આ પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જુલાઈ મહિનામાં જે વરસાદ પડ્યો તે બાદથી જ પાણીની આવી જ હાલત જોવા મળી રહી છે. સમગ્ર ગામ પાણીની ચપેટમાં છે. અજાન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ગામમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યું છે. 7 ફૂટ સુધી પાણીના કારણે આસપાસના તમામ ગામડાઓથી આ ગામનો સંપર્ક તૂટી ગયો છે. ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પૂરના પાણી મુદ્દે અનેક રજૂઆત કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈ કામગીરી થઈ નથી. ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગામની આવી હાલત છે. બાળકોને સ્કૂલ મોકલવામાં પણ ખૂબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હોડીમાં જ લોકો અવર જવર કરી રહ્યા છે. આ વર્ષે રાજસ્થાનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો, જેના કારણે રાજસ્થાનના લગભગ તમામ ડેમ છલોછલ જોવા મળી રહ્યા છે. હજુ પણ ચોમાસાને 2 મહિનાઓ બાકી છે, ત્યારે જો આગામી દિવસોમાં હજુ પણ મુશળધાર વરસાદ આવશે તો સ્થિતિ વણસી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.